ચેપ્ટર 5ના દાખલાઓ જોઈએ. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 છે. લીસા સમક્ષિતિજ ટેબલ પર એલ લંબાઈની દોરીનો એક છેડો એમ દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલો છે. આ રીતનું છે કે અહીં એક ખીલી સાથે એક દોરી બાંધી છે, એમ દળનો એક પદાર્થ બાંધ્યો છે અને એને વી જેટલી ઝડપથી વર્તુળ ગતિ કરાવવામાં આવે છે. એટલે આમ ફેરવીએ તો કણ પરનું ચોખ્ખું બળ એટલે પરિણામી બળ કેટલું હશે અને એ નીચેનામાંથી પસંદ કરવાનું છે. તો મિત્રો, જો આ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય તો પદાર્થ ઉપર બે બળો લાગે. એક કેન્દ્ર ત્યાગી આભાસી બળ હોય mv²/r અને બીજું એને સમતોલતું કેન્દ્રગામી બળ હોય. તો અહીંયા દોરી છે, તો અહીંયા કેન્દ્રગામી બળ છે એ દોરીમાંનું તણાવ બળ પૂરું પાડે. એટલે સાચો ઉત્તર છે ટી. કારણ કે એ કેન્દ્રગામી બળ પૂરું પાડવાનું કામ કોણ કરે છે? દોરીમાંનું તણાવ બળ. ઓકે, નેક્સ્ટ. 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી, એટલે આ v0 આપ્યું છે, ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર, એટલે એમ 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. તો પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? તો એ પ્રતિ પ્રવેગ ઉપજાવતું બળ છે એટલે આપણે એને માઇનસમાં લઈએ, ગતિની વિરુદ્ધ દિશામાં હોય. દળ આપેલું છે 20 કિલોગ્રામ, પ્રારંભિક ઝડપ 15 મીટર પર સેકન્ડ, v0 કહીએ. અટકાવવાનું છે એટલે અંતિમ ઝડપ 0, સમય શોધવાનો છે. તો મિત્રો, બળ આપેલું હોય અને દળ આપેલું હોય એટલે સૌથી પહેલાં પ્રવેગ શોધી દેવાનો. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F = ma, તો A = F/m, -50/20 એટલે -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો. એ ઋણ પ્રવેગ છે, એ પ્રતિ પ્રવેગ સૂચવે છે. હવે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરીએ. v = v0 + at. અટકાવવાનો છે એટલે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ આપેલો છે 15 મીટર પર સેકન્ડ, પ્રવેગ પ્રતિ પ્રવેગ આપણે શોધ્યો -2.5 અને ટીને કરતા બનાવી દો. તો આ કિંમતો મૂકી, ટીને કરતા બનાવ્યો તો 6 સેકન્ડ. ઓકે, સિમ્પલ. કે હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 છે. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે. તો આ પ્રારંભિક ઝડપ v0 કહેવાય, સમય આપ્યો છે, અને આ અંતિમ ઝડપ કહીએ v. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી એટલે આપણે એને અચળ પ્રવેગી ગતિ ગણી શકીએ. તો બળનું માન અને દિશા શોધો. તો બળ શોધવા માટે પહેલાં પ્રવેગ શોધી કાઢવાનો. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પ્રમાણે v = v0 + at. તો A = v - v0/t. બસ બધું આપેલું જ છે. અંતિમ વેગ 3.5 માઇનસ પ્રારંભિક વેગ 2 સમય 25 સેકન્ડ છે. બસ સાદુરૂપ આપો એટલે પ્રવેગ મળી ગયો. ધનમાં છે એટલે આ પ્રવેગી ગતિ છે, કારણ કે વેગમાં વધારો થાય છે. બળ શોધવું હોય તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = ma. m 3 કિલોગ્રામ આપ્યું છે, પ્રવેગ આપણે શોધ્યો, બસ એ ગુણાકાર કરો એટલે બળ મળી ગયું. પ્રવેગી ગતિ છે એટલે બળની દિશા ગતિની દિશામાં હોય. પ્રતિ પ્રવેગી હોય તો બળની દિશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. આ પ્રવેગી છે એટલે ગતિની દિશામાં. નેક્સ્ટ. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ ઉપર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. આવી રીતે એક પદાર્થ છે, એની ઉપર 8 ન્યૂટન બળ આમ અને બીજું 6 ન્યૂટન બળ એને લંબ દિશામાં આમ લાગે છે. તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધો. તો મિત્રો, પ્રવેગ શોધવો હોય તો પહેલાં પરિણામી બળ શોધવું પડે. તો આ બે પરસ્પર લંબ છે
તો બળનું મૂલ્ય પાયથાગોરસથી મળી જાય, વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું. તો પરિણામી બળ √F1² પ્લસ F2². બંને બળના મૂલ્યો આપ્યા છે, તો √8² પ્લસ 6². બસ, તો એ સાદુરૂપ આપ્યું તો બળ મળી ગયું. હવે પ્રવેગ શોધવો છે. F = ma મૂકી દો, આ પરિણામી બળ F = ma. તો A = F/m એટલે 10/m આપેલું છે 5 કિલોગ્રામ, એટલે પ્રવેગ મળી ગયો 2 મીટર/સેકન્ડ². એની દિશા શોધવી છે. તો ધારો કે F1 સાથે પરિણામી બળે આલ્ફા જેટલો ખૂણો બનાવેલો હોય, તો એ એની દિશા ગણાય. તો અહીંયા આલ્ફા શોધવો હોય તો tan આલ્ફા વ્યાખ્યાયિત કરવાનો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે આ F2 અને પાસેની બાજુ એટલે F1. તો tan આલ્ફા = F2/F1 થાય. જોઈએ તો પરિણામી બળ F1 સાથે ધારો કે આલ્ફા ખૂણો બનાવતો હોય તો tan આલ્ફા = F2/F1. F2 6 ન્યૂટન છે, F1 8 ન્યૂટન છે, એટલે આ 0.75 થાય. તો આલ્ફા કરવો હોય તો tan ઇન્વર્સ 0.75. પછી પાછળ 2 મીંડા કેમ લખ્યા કે આપણા નેચરલ લોગ ટેબલ જે છે, નેચરલ ટેન્જન્ટ, એમાં બધે 4 આંકડાઓ હોય છે. તો આપણે ઇન્વર્સ જોતાં શીખવાડેલું છે, એ પ્રમાણે tan ઇન્વર્સ જોઈ લો એટલે આલ્ફા મળી જાય 36 ડિગ્રી 53 મિનિટ. ઓકે, તો આ રીતે F1 એટલે કે 8 ન્યૂટન બળ સાથે પરિણામી બળ અને પ્રવેગ જે કહો એ બંને એ બનાવેલો ખૂણો આટલો હોય. ઓકે, નેક્સ્ટ. 36 કિલોમીટર/અવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને જુએ છે અને એ બાળકને બચાવવા માટે એનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું એને જરૂરી લાગે છે. તો વાહન ઉપર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે? અને વાહનનું દળ અને ડ્રાઈવરનું દળ આપેલું છે. તો સૌથી પહેલાં તો આ જે બ્રેક મારવાની શરૂઆત કરી એ વખતનો જે વેગ હોય એ પ્રારંભિક વેગ V0 કહેવાય. 36 કિલોમીટર/અવર છે એટલે ગુણ્યા 1000 ભાગ્યા 3600 મીટર/સેકન્ડ થઈ જાય, એટલે 10 મીટર/સેકન્ડ. પછી એ વાહનને અટકાવવાનું છે એટલે અંતિમ વેગ 0. 4 સેકન્ડમાં અટકાવવાનું છે એટલે સમય આપ્યો છે. તો મિત્રો આ માહિતી પરથી આપણને પ્રવેગ મળે અને પ્રવેગ ઉપરથી બળ મળશે. તો સૌથી પહેલાં પ્રવેગ શોધી કાઢીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ V = V0 + AT છે. એમાંથી એને કરતાં બનાવી દીધો V - V0/T. V અટકાવવાનું છે એટલે 0 માઇનસ પ્રારંભિક 10 ભાગ્યા સમય 4 સેકન્ડ. તો આ પ્રતિ પ્રવેગ મળ્યો -2.5 મીટર/સેકન્ડ². આના પરથી બળ શોધવું છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાહનને બ્રેક મારો તો વાહન એકલું અટકે અને ડ્રાઈવર ચાલુ રહે એમ નહીં. ડ્રાઈવર પણ સારું એવું દળ ધરાવે છે. એટલે આ જે પ્રતિપ્રવેગને અનુરૂપ જે બળ હોય એમાં આ બંનેનું દળ ધ્યાનમાં લેવું પડે, કારણ કે ડ્રાઈવર સહિત વાહનને અટકાવવાનું છે. તો આપણે જે દળ ગણતરી કરીએ એ વાહન વત્તા ડ્રાઈવરનું કુલ દળ થવું જોઈએ. તો વાહનનું દળ 400 કિલોગ્રામ પ્લસ ડ્રાઈવરનું 65 કિલોગ્રામ, એટલે ટોટલ દળ આપણે 465 કિલોગ્રામ ધ્યાનમાં લેવાનું, એકલું વાહનનું નહીં. ઓકે, હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો F = ma. એમ આપણે શોધી કાઢ્યું 465 કિલોગ્રામ. પ્રતિ પ્રવેગ પણ શોધ્યો -2.5, એટલે બળ -1162.5 ન્યૂટન. દિશા કઈ હોય તો આ પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરતું બળ છે, એટલે ગતિની વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, નેક્સ્ટ. ઉચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર/સેકન્ડ² પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી લાગતો ધક્કો કેટલો હશે? થ્રસ્ટ કહેવામાં આવે છે.
તો ધારો કે અહીંયા એક રોકેટ છે, એના વજનના કારણે ગુરુત્વ બળ mg આમ લાગતું હોય અને એ વિસ્ફોટથી એ ઉપર તરફ આમ ગતિ કરવા લાગે છે, તો એ થ્રસ્ટ આમ લાગે ધક્કો, એ આપણે શોધવાનું છે. તો મિત્રો, જ્યાં જ્યાં પ્રવેગી ગતિ હોય ત્યાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કરવાનો, સિગ્મા એફ ઇક્વલ ટુ ma. સિગ્મા એફ એટલે પરિણામી બળ લેવાનું. તો પરિણામી બળ કરવામાં આપણે વાત કરેલી કે જે દિશામાં ગતિ થતી હોય એ દિશાનું બળ ધન, આમ ગતિ થાય છે એટલે આ ધન, અને એની વિરુદ્ધ દિશામાં જે બળ લાગતું હોય એ ઋણ. તો અહીંયા પરિણામી બળ શું થશે? ટી માઇનસ mg. આ ટી એટલે તણાવ બળ નથી, એ થ્રસ્ટ છે. દોરી હોય તો તણાવ બળ હોય, આ તો ધક્કો છે, થ્રસ્ટ. તો ટી માઇનસ mg ઇક્વલ ટુ ma. આપણે થ્રસ્ટ શોધવાનું છે, તો આ માઇનસ mg ના બાદ લઈ જાઓ એટલે પ્લસ mg. એમ કોમન કાઢી લીધા, બધું આપેલું છે. આ 2 આ 2 ઇન્ટુ 10⁴ કિલોગ્રામ, જી 9.8, પ્રવેગ આપણને આપેલો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ, તો એ સાદું રૂપ આપી દો એટલે થ્રસ્ટ મળી જાય. તો 29.6 ઇન્ટુ 10⁴ ન્યૂટનનું થ્રસ્ટ ઉર્ધ્વ દિશામાં લાગે. અને આને એપ્રોક્સિમેટલી 30 કહી દઈએ, તો 30 કહો અને 1 મીંડું ઉપર ચડાવી દો એટલે આને 3 ઇન્ટુ 10⁵ ન્યૂટન કહેવાય. ઓકે, હવે એક લાંબો દાખલો છે, બરાબર ધ્યાન આપજો. 0.4 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ ઉપર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે, ગતિની વિરુદ્ધ દિશામાંથી. બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને એ સ્થાનને x બરાબર 0 લઈએ તો t ઇક્વલ ટુ -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ સમયે તેના સ્થાન શોધો. હવે મિત્રો, એક પ્રશ્ન થાય કે સમય તો ઋણ હોય નહીં, તો અહીંયા -5 સેકન્ડ કેમ? તો એ -5 સેકન્ડનો અર્થ આપણે એવો કરવાનો કે બળ લગાડવાની શરૂઆત કરી એના પહેલાં 5 સેકન્ડે. એટલે આ રિવર્સમાં ટાઈમ ગણેલો છે. એમ બળ લગાડ્યા પહેલાંની 5 સેકન્ડ એટલે માઇનસમાં લીધું છે. આ બળ લગાડ્યા પછી 5 સેકન્ડ, આ બળ લગાડ્યા પછી 100 સેકન્ડ. એમ એટલે બળ લગાડવાની શરૂઆત કર્યા પહેલાંનો જે સમય છે, કારણ કે બળ લગાડવાની શરૂઆત કરી એ સમય 0, તો એ પહેલાંનો સમય માઇનસમાં ગણેલો છે. વાસ્તવમાં સમય ઋણ ના હોય, પણ આનો મિનિંગ આવો કરવાનો છે કે બળ લગાડવાની શરૂઆત કર્યા પહેલાં. ઓકે, તો બળ લગાડવાની શરૂઆત હજુ કરી નથી, તો પ્રારંભિક વેગ આટલો છે, દળ આટલું આપેલું છે. બળ લગાડતા ના હોઈએ તો પદાર્થ અચળ વેગી ગતિ કરે. તો અચળ વેગી ગતિ આપણે શોધવું હોય, અચળ વેગ માટે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. અચળ વેગ આપેલો છે 10 મીટર પર સેકન્ડ અને સમય -5 સેકન્ડ, એટલે આ -50 મીટર થયું. આ દક્ષિણ દિશામાં હોય આમ, ઉત્તર દિશા ધારો કે આપણે આમ લઈએ તો દક્ષિણ દિશા આમ, તો આ માઇનસનો મતલબ દક્ષિણ તરફ છે એવું સમજવાનું. ઓકે, આ અચળ વેગી ગતિ કેમ લીધી ખ્યાલ આવ્યો? કારણ કે આપણે બળ લગાડવાની હજુ શરૂઆત કરી નથી. હવે 25 સેકન્ડ સમયે પદાર્થનું સ્થાન શોધવાનું છે. તો બળ લાગે છે, 0 સેકન્ડથી સ્ટાર્ટ કરી દીધું તો 25 સેકન્ડ સુધી તો સળંગ બળ લાગવાનું છે, કારણ કે 30 સેકન્ડ સુધી લગાડેલું છે. તો એ 0 થી 25 સેકન્ડ સુધી બળની અસર હેઠળ ગતિ થાય તો પ્રવેગી ગતિ થશે. તો અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરવા માટે પહેલાં પ્રવેગ શોધવો પડે. તો a ઇક્વલ ટુ f/m. f -8 ન્યૂટન કેમ લીધું? પ્રારંભિક વેગ ઉત્તર દિશામાં આમ છે, એ ધન લીધું, તો દક્ષિણ દિશાવાળું બધું ઋણ લેવાનું. એટલે આ દક્ષિણ દિશા તરફ બળ લગાડ્યું છે ને, એટલે માઇનસમાં લીધું છે. ઓકે, દળ આપેલું છે એટલે આ -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રતિ પ્રવેગ સ્વરૂપે મળી ગયો, દક્ષિણ તરફ હોય.
હવે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરીએ. એક્સ બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. અહીંયા 25 સેકન્ડ માટે એટલે એક્સ ઓફ 25 સેકન્ડ એવું લખીએ. v0 10 મીટર પર સેકન્ડ આપેલો છે, સમય 25 સેકન્ડ પ્લસ હાફનો હાફ, પ્રવેગ આપણે શોધ્યો -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને સમય 25નો સ્ક્વેર. તો આ સાદુરૂપ આપી દીધું તો આપણને 25 સેકન્ડમાં થતું સ્થાનાંતર મળી ગયું -6000 મીટર, એટલે એને -6 કિલોમીટર કહેવાય. માઇનસમાં આવ્યું એનો મતલબ કે એ દક્ષિણ દિશામાં હોય. ઓકે, હવે 100 સેકન્ડ માટે કરવાનું છે. તો મિત્રો બળ તો 30 સેકન્ડ સુધી જ લાગે છે, પછી તો વગર બળે ગતિ કરતો રહે, ગતિ ચાલુ રાખે. તો 0 થી 30 સેકન્ડ સુધી એ બળની અસર હેઠળ ગતિ કરે અને પછી 31 સેકન્ડથી લઈને 100 સેકન્ડ એટલે બાકીની 70 સેકન્ડ સુધી એ બાહ્ય બળની અસર વગર અચળ વેગી ગતિ કરે. એટલે આપણે બે પાર્ટમાં ગણતરી કરવી પડે. તો 30 સેકન્ડ માટે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર અને બાકીની 70 સેકન્ડ માટે અચળ વેગી ગતિનું સૂત્ર વાપરવું પડે. તો પહેલાં 30 સેકન્ડ માટે કરીએ. તો અચળ પ્રવેગી ગતિના સૂત્ર પ્રમાણે v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. તો v0 10 મીટર પર સેકન્ડ છે, સમય 30 સેકન્ડ, પ્રવેગ આપણે શોધી કાઢ્યો છે, બસ એ કિંમતો મૂકો. તો એ 30 સેકન્ડમાં કાપેલું અંતર આપણને મળી ગયું x30, એટલે 30 સેકન્ડમાં કાપેલું અંતર -8700 મીટર. હવે 30 સેકન્ડ પછી બળ લાગવાનું બંધ થઈ ગયું, પણ આ તો પ્રવેગી ગતિ હતી એટલે પદાર્થ સ્પીડ પકડતો જાય. તો શરૂઆતમાં એનો વેગ 10 મીટર પર સેકન્ડ હતો, 30 સેકન્ડે તો વેગ સારો એવો થઈ ગયો હોય ને. તો હવે એ વેગ નવો શોધવો હોય તો ફરી પાછું અચળ પ્રવેગી ગતિ સૂત્ર વાપરીએ. v = v0 પ્લસ 80. તો v0 10, પ્રવેગ -20, સમય 30, તો વેગ મળ્યો -590 મીટર પર સેકન્ડ. એ દક્ષિણ તરફ ગતિ કરતો હોય ને એટલા માટે માઇનસ છે. હવે આ -590 મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કરી દીધો પછી બળ લાગવાનું બંધ થઈ ગયું. તો આટલો ને આટલો વેગ અચળ રહે છે એવું આપણે વિચારવાનું, કોઈ ઘર્ષણ બળ લાગતું નથી એવું વિચારીને. તો આટલા અચળ વેગની અસર હેઠળ એ બીજું 70 સેકન્ડ સુધી ગતિ કરતો રહેશે. તો પહેલાં એ શોધી કાઢીએ. ઓકે, તો મિત્રો આપણે 100 સેકન્ડ માટે એનું સ્થાન શોધવું છે. તો 100 સેકન્ડવાળું સ્થાનને બે ભાગમાં વિભાજિત કરવું પડે. 30 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર વત્તા 70 સેકન્ડમાં. કેમ એવું? કે 0 થી 30 સેકન્ડનું જે સ્થાનાંતર છે એ અચળ પ્રવેગી ગતિ છે અને બાકીની 70 સેકન્ડ સુધી એ અચળ વેગી ગતિ કરે છે. તો આ x30 તો આપણે શોધી કાઢ્યું, x70 શોધવું પડશે. x30 તો આપણે આગળ શોધ્યું છે. x70માં અચળ વેગી ગતિ થાય, કારણ કે બળ લાગતું બંધ થઈ જાય પછી અચળ વેગી ગતિ થાય. અને વેગ કેટલો હોય? તો આના 30મી સેકન્ડે જે વેગ આપણે હમણાં શોધ્યો ને એ -590 અને ગુણ્યા સમય 70 સેકન્ડ, આ ગુણાકાર કર્યો. તો આ પાછળની જે 70 સેકન્ડ છે એ દરમિયાન કાપેલું અંતર આટલું થયું અને શરૂઆતની 30 સેકન્ડમાં કાપેલું અંતર આ. તો 100 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? તો -8700, પછી -41,300, એટલે ટોટલ -50,000 મીટર, એટલે -50 કિલોમીટર. ઓકે, અહીંયા માઇનસનો મતલબ દક્ષિણ દિશામાં કાપેલું છે એ છે. ઓકે, નેક્સ્ટ. એટલે આ ત્રણ ટૂંકમાં અલગ અલગ આપણને સ્થાન મળી ગયા. હવે એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગી ગતિ કરે છે. તો 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી, જમીનથી 6 મીટર એટલે ટ્રક બહુ ઊંચી છે, એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. તો 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે એ શોધો. તો મિત્રો શરૂઆતમાં ટ્રક સ્થિર છે,
અને પછી પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે. 10 સેકન્ડ સુધી એ પ્રવેગી ગતિ કરતું રહેશે. તો 10 સેકન્ડ સુધી એણે પ્રવેગી ગતિ કરી, તો 10 સેકન્ડને અંતે એની ઝડપ શોધવી હોય તો અચળ વેગી ગતિ v બરાબર v0 પ્લસ at. તો આ 0 પ્લસ પ્રવેગ 2 અને સમય 10 સેકન્ડ. તો આ કિંમતો મૂકી તો 20 મીટર પર સેકન્ડની સ્પીડ મળી. હવે તો મિત્રો 0 થી 10 સેકન્ડ સુધી આ ટ્રક પ્રવેગી ગતિ કરતો જાય છે. તો અહીંયા પ્રારંભિક વેગ 0 હતો. છેક અહીંયા પહોંચ્યો ત્યારે એણે પ્રાપ્ત કરેલો વેગ આપણે શોધ્યો, એ આમ છે. હવે આ પદાર્થ આમ ફેંકે તો એ પ્રક્ષિપ્ત ગતિ કરે. 11મી સેકન્ડે પદાર્થનો વેગને શોધવો છે. તો મિત્રો એને બે ટાઈપના વેગ હોય, એક સમક્ષિતિજ અને એક અધો દિશામાં. સમક્ષિતિજ વેગ આ બાજુ આમ જે હોય એ અચળ હોય, કારણ કે આ દિશામાં કોઈ પ્રવેગ હોતો નથી. એટલે સમક્ષિતિજ વેગ આપણે જે શોધ્યો એનો એ જ રહે, 20 મીટર પર સેકન્ડ. હવે અધો દિશાની ગતિ, પણ અધો દિશામાં તો ગતિ ક્યારે સ્ટાર્ટ થઈ? 10મી સેકન્ડથી 11મી સેકન્ડ, એટલે વાસ્તવમાં 1 સેકન્ડ સુધી જ. એટલે આપણે મુક્ત પતન માટે જે વિચારીએ છીએ એમાં સમયગાળો આપણે કેટલો લેવાનો? 1 જ સેકન્ડ. કેમ ખબર પડી? કારણ કે અહીંયાથી અહીંયા સુધી તો સમક્ષિતિજ ગતિ છે, તો આમ તો કશું હોય જ નહીં. અધો દિશામાં વેગ તો આટલેથી આટલા દરમિયાન પ્રાપ્ત થયો, એટલે 1 સેકન્ડ સમયગાળો લીધેલો છે. તો કહેવાય 11 સેકન્ડને અંતે પદાર્થનો અધો દિશાનો વેગ, પણ વાસ્તવમાં એ પ્રાપ્ત કર્યો છે 1 સેકન્ડ માટે. એટલે ગણતરીમાં આપણે 1 જ સેકન્ડનો સમયગાળો લઈશું. તો આ વાય ઘટક લઈએ, વી બરાબર v0y પ્લસ ayt. તો v0y કેટલો થશે? તો ટ્રક તો આમ જ આવતી હતી ને, એટલે વેગ બધો આમ જ હતો, આમ કંઈ હતું જ નહીં. એટલે v0y ઇક્વલ ટુ 0. પ્રવેગ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરે છે, એટલે ગુરુત્વ પ્રવેગ જ હોય, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને સમય 1 સેકન્ડ કેમ લીધો ખ્યાલ આવ્યો? 11 સેકન્ડ નહીં લેવાનો, કારણ કે 0 થી 10 સેકન્ડ સુધી તો એણે સમક્ષિતિજ ગતિ કરી છે. અધો દિશામાં ગતિ તો 10મી સેકન્ડથી 11મી સેકન્ડ 1 જ સેકન્ડ માટે કરીશ, એટલે સમય 1 સેકન્ડ છે. તો આ વીવાય મળી ગયો 9.8 મીટર પર સેકન્ડ. તો આપણને વેગ બે મળ્યા, એક વીએક્સ અને એક વીવાય. તો પરિણામી વેગ કરવો હોય તો ઘટકો સ્વરૂપે વીએક્સ કેરેટ આઈ પ્લસ વીવાય કેરેટ જે, એટલે 20 કેરેટ આઈ પ્લસ 9.8 કેરેટ જે. ઓકે, તો આ મૂલ્ય કરવું હોય તો બંને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરી દેવાનું. તો વેગનું મૂલ્ય મળ્યું 22.4 મીટર પર સેકન્ડ. એની દિશા શોધવી હોય તો આમ ધારો કે વીએક્સ સાથે કોઈ થીટા ખૂણે હોય તો પેલું tan થીટાથી કરતા તો એ પ્રમાણે થઈ જાય. અને પ્રવેગની દિશા કઈ હોય? તો પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જ હોય, કારણ કે એ તો મુક્ત પતન છે. એટલે આમ કોઈ પ્રવેગ છે જ નહીં, બધો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જ છે, એટલે ફિક્સ આટલો જ હોય. ઓકે, નેક્સ્ટ. એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. આમ લટકાવેલો છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. આમ જતો હોય એટલે આમ સ્પર્શકની દિશામાં આમ સમક્ષિતિજ હોય. તો તેના કોઈ એક અંત્ય સ્થાને, એટલે આ ધારો કે બી, અને તેના મધ્યમાન સ્થાને, એટલે આ એ હોય, ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? તો મિત્રો બી પર હોય છેક અંત્ય બિંદુએ ત્યારે ક્ષણભર સ્થિર થાય. આમ દોલન કરતો હોય તો અહીંયા ક્ષણભર સ્થિર થાય ને પછી રિટર્ન થાય. તો એ ક્ષણભર સ્થિર હોય, અને સ્થિર હોય વખતે દોરી કાપી લો તો મુક્ત પતન જેવું થઈ ગયું ને, કારણ કે એનો વેગ 0 છે, એટલે સીધો કેમ પડે?
અધો દિશામાં જ. દોરી કાપી દો એટલે આમ જાય ને આ રીતે. ઓકે, માત્ર ગુરુત્વ બળની અસર હેઠળ અધો દિશામાં ગતિ કરે. અને જ્યારે એ સ્થાને હોય એ વખતે દોરી કાપી દો તો એનો પ્રારંભિક વેગ આમ છે સમક્ષિતિજ, અને ગુરુત્વ બળ અથવા ગુરુત્વ પ્રવેગ આમ હોય તો એ આમ ના જઈ શકે, કારણ કે ગુરુત્વ બળ એને નીચે ખેંચતું જાય અધો દિશામાં, એટલે એ આ રીતે ગતિ કરવા પરવલય માર્ગે. ઓકે, દેટ્સ ઇટ.